ડભોઈ ખાતે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। સમગ્ર દેશમાં હાલ પહેલગામ હુમલાનો બદલો લઈ ભારતીય સૈનિક પરાક્રમ બતાવી દેશને આતંકવાદમાંથી મુક્તિ માટે ઓપરેશન સિંદૂરથી એર સ્ટ્રાઇક કરી આતંકવાદી ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા। આ પરાક્રમને બિરદાવતા હેતુ દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ડભોઈ ખાતે પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા ડભોઈના એપીએમસી મેદાન ખાતેથી નીકળી વડોદરી ભાગોળ ટાવર પહોંચી પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે જિલ્લા ગોપાલભાઈ રબારીમાંથી તેમજ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, શશિકાંત પટેલ, વકીલ અશ્વિન પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, નરેન્દ્રભાઈ રોહિત સહિત આગેવાનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા।